ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો મસ્ત મજાના બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ। અત્યારમાં તડકો ફૂલ થઈ ગયો છે। હજી તો 9 સાડા 9 જેવું થયું છે ને તા। તો જો આપણે અહીંયા બાલ્કનીમાં ચકલી ઘર રાખ્યું હતું ને એમાં ચકલીએ માળો બનાવે છે મસ્ત મજાનો। કાળી ચકલી આવે છે, જે ઓલી વ્હાઈટ થોડીક વ્હાઈટ ને હવે બાકી કાળી હોય એ ચકલી જ અહીંયા માળો બનાવે છે। તો હજી સવારમાં વાર્યું ને તો પાછો કેટલો બધો કચરો ખેરી નાખ્યો છે એને। મસ્ત મજાનો જ અહીંયા ચકલી ઘરમાં માળો બને છે। એ ચકલી પાછી ચોમાસામાં જ માળો બનાવે। આપણે છે શિયાળા વાતનું ઘર એમનેમ રાખ્યું હતું બાલ્કનીમાં, તો અત્યારે છે માળો બનાવે છે। જોઈ પોરે એને બનાવ્યો તો પોર આપણે ઘર હતું એ થોડુંક લાકડાનું ને એવું હતું, તો એ વરસાદમાં પલળી ગયું ને તો આમ ઓલું થઈ ગયું હતું, ફૂલાઈ ગયું હતું। તો જો ઘરમાં આવી છે ચકલી, જોરાઈ દેખાય જો હમણાં અંદર જાહે વહી ગઈ। તો જો આ છે મસ્ત મજાનું ચકલી ઘર। તો જો વહી ગઈ બહાર, હરિયું જો અહીંયા બહાર દેખાય છે બધી ઘરમાં કેટલી 5-6 દી થયા હરિયું નાખે છે બધી। જો મસ્ત મજાના બચ્ચા ઈંડા મૂકશે। તો જો અહીંયા બધો કચરો ખેરે છે। તો પોર તો ઓણ તો ઊંચો માળો છે, પોર તો નીચો હતો, બચ્ચા ઘડીએ ઘડીએ પડી જાય, પછી આપણે ખાટલો રાખી દેતા ને પછી ભાવિક બચ્ચા અંદર રાખી દે પડી જાય ને ત્યારે, એવું હતું પોર તો। સવારમાં હું ને મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છીએ। મને ને મમ્મીને લાગી છે ભૂખ, તો જો મમ્મીએ સાદી રોટલી બનાવી છે ને આપણે એક પરોઠું ખાવું, તો જો પરોઠું બનાવી નાખ્યું છે ને આપણે લીધો છે મીઠા અથાણાનો બોરો ખાલી ને આયરે છે કેરી। તો ભૂખ લાગી ને? હા હાલો બધા નાસ્તો જો કેરી ને રોટલી ને અથાણું જો નાસ્તો કરી લે। એ તો ભૂખ લાગી છે વહેલી, રોજ નાસ્તો કરતા નથી આજે રોટલીનો। મોડું થઈ જાય છે। હા હજી તો 9:30 વાગ્યા છે, જો નાસ્તો કરી લઈએ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? ઓકે કે બધા મજામાં છો? અમે પણ એકદમ મજામાં છીએ। તો જો વાગવામાં થઈ ગયા છે 11 અને એની હું ને અંજલી વિડીયો શૂટ માટે રેસીપીનો વિડીયો બનાવીએ છીએ। તો હું બનાવવાનું છે આજે? આજે તો વિડીયોમાં મેંગો મસ્તાની બને છે। કેરી પાકેલ ખોખું લીધું છે ને એટલે લાલ ચટાકેદાર છે, તો કીધું હાલો મેંગોનો જ કંઈક વિડીયો બની જાય। હવે કેરીનું બોક્સ આવી ગયું, તો કેરીમાંથી અલગ અલગ રેસીપી થાય, મિક્સ શેક ને કેરીનો મિક્સ બધી અલગ અલગ કા મસ્ત મજાનો મેંગો મિલ્કશેક બનાવવાનું એના છે। કટકા કરીને આમાં મિક્સચરમાં લઈ લીધા અને લીધા છે કટિંગ કરે છે કેરીનું। જો સર્વ કરવા માટે ઝીણી ઝીણી કટકી કરવાની છે આપણે આની, તો એના માટે આ થાય છે। મસ્ત કટિંગ કર્યું પણ જો તમને બતાવું, જોઈ વાહ ભાઈ વાહ। હજુ આ બધી સામગ્રી લઈ લીધી છે, બધી જોતી હોય વિડીયો શૂટ કરી લે કે આજે વિડીયો મૂકવાનો ટાઈમ થઈ ગયો છે। કાલે જ હતો પણ કાલે આપણાથી પોસિબલ નથી, મૂકાણો નથી હવે એટલે ટાઈમ મળતો નથી એટલે થોડુંક 1-2 દિવસ આગા પાછા થઈ ગઈ। હા હજુ વિડીયો રેસીપી બને છે। મમ્મી ગયા છે આંટીની બાજુમાં બેસવા માટે। તો જો આપણી મેંગો મસ્તાની થઈ ગઈ છે, મસ્ત ઠંડી ઠંડી તૈયાર। તો આલો બધા મેંગો મસ્તાની પીવા અને ખાવા, કેમ કે એકદમ ઠીક રાખી છે, એકદમ જ્યુસ જેવી નથી। જો ઉપરથી આપણે મસ્ત વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કર્યો છે, તો જો એકદમ ટેસ્ટી છે। જો મમ્મી આંટીને ઘરે બેઠા છે, બોલાવી લઈએ। 2 ગ્લાસ આપણા તૈયાર થઈ ગયા છે, પહેલાં પી લઈએ પછી બીજું કામ ચાલુ કરીએ। તો જો હજી રસોઈની બધી તૈયારી બાકી છે, કાંઈ ઠેકાણું છે નહીં। હવે કંઈક બનાવશું, વિચારશું પહેલાં હું બનાવું પછી કંઈક બનાવશું। જો મિક્સર બગડી ગયું તો આપણે રિપેરિંગ કરીને આવી ગયા છીએ। બીજી વાર બગડી ગયું છે, એકવાર રિપેર બીજો કે પ્રોબ્લેમ નતો, આપણે શું કહેવાય મિક્સઅપ કર્યો તો ને વિડિયોનો, ઓલું કે સાકર દળી હતી ને તો થોડોક લોડ વધી ગયો હતો ને તો એના લીધે બગડી સ્વિચમાં પ્રોબ્લેમ આવી ગયો તો થઈ ગયું હરખું। એક તો આપણે રાખવું પડે બેકઅપ માટે, બે એક્સ્ટ્રા છે, એક આપણે જો આ છે અને એક આ છે, એક બગડે તો બીજું કામ આવે, એટલે 2 ઓપ્શનમાં છે આપણે। ચાલો બધા મેંગો મસ્તાની પી લઈએ। જો 1:30 વાગી ગયો છે ને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે ને જમવા બેસી ગયા છીએ। તો રસોઈમાં આજે બન્યું છે મગનું શાક છે ને ભાત બનાવ્યા છે, રોટલી છે, કાચી કેરી છે, પાકી કેરી છે ને ગુંદા છે ને ડુંગળી છે, જો ને ઠંડી ઠંડી છાશ છે। તો હાલો બધા જમવા। તો જો મસ્ત મજાનું જમી લીધું છે ને જમીને જો આપણે ઉપર સૂવા માટે આવી ગયા છીએ। તો જો કપડાં બધા સુકાઈ ગયા છે, તડકો છે ફૂલ, તો આપણે પહેલાં કપડાં લઈ લઈએ ને પછી જો આપણે તડકાનો આરામ કરીએ। જોરદાર તડકો છે, આંખું ખુલ્લી રાખીએ ને તો આમ ઉપરથી પડતો હોય એવું લાગે છે। કબૂતરા જો બધા છાંયા બેસી ગયા છે સરસ મજાના,
અને ચકલીએ જો આખું ઘર ભરી દીધું છે. હરિયું લઈ આવીને એકદમ કચરો કેટલો અડધું નાખે માળામાં, અડધું જો નીચે ખેરે બધું જાય ને પછી આપણે લઈને પારી ઉપર મૂકી દઈએ ને એટલે એને લઈને પાછું ઘરમાં મૂકી દે જોઈ. તો જો અત્યારે તો તડકો એવો છે, ખાલી 2 કલાક કપડાં સુકાવવાનું તો એકદમ મસ્ત સુકાઈ જાય. જો બધા સુકાઈ ગયા છે લઈને અહીંયા હિંચકા ઉપર ઢગલો કરી દઈએ, પછી જ્યારે ટાઈમ મળે ત્યારે સંકેલવાના રે. તો જો 5 વાગી ગયા છે ને ભૂખ લાગી ગઈ છે ને પાછી તો ચકરી ઉપાડી લીધી છે. અડધી તો ખાઈ ગઈ છું, અડધી બાકી છે હજી. જો આજે તો બપોરે આપણે જરાય સૂતા નથી, કેમ કે હવે બપોરે ઉપર સુવા ગયા ને તો જો એમ ક્યારે હું વાસણ ઉટકતી છું ત્યારે કે ક્યારેક કાન ખજૂરો ઓલો આવે છે, જે કાન ખજૂરો જ્યારે જોયો હોય છે એને ખબર હોય છે કેવો હોય. એ પગમાં ક્યાંક ચડી ગયો હોય છે તો ખબર નહીં, એમના પાંયસામાં આપણે આ હેરમના પાંયસામાં ક્યાંક ચોટેલો હોય છે. તો બપોરે નીકળો સેટી ઉપર ને પછી જો કંઈ બી અમે નીચે ભાગ્યા છીએ બેય. બપોરે આપણે સૂતા નથી, ઉપર નીચે જ આવતા રહ્યા છે. 3-3:30 વાગ્યા હતા હજી. જો પછી તો આવીને કામે લાગી ગયા, કાંઈ હુવાનો આખો મૂળ જ વયો ગયો, બપોરે આરામ કરવાનો. બીક ઘરી ગઈ, બટકું ભરી લીધું હોત તો શું થાત એમ. અમારે કાન ખજૂરા થોડાક વધારે છે, પાણી જાય એટલે નીકળ્યા રાખે, કેન્ડીના પાઇપમાંથી નીકળે, ક્યાંય દિવાલમાં તળ હોય તો ત્યાંથી નીકળે. તો જો એવી રીતે કાન ખજૂરા નીકળતા હોય તો બપોરે ચડી ગયો. તો આજે તો એક કાન ખજૂરો, હવે તો ધ્યાન રાખવું પડશે. દાંત કાઢીને તો ઢગલા થઈ ગયા કા મમ્મી. કાન ખજૂરો ચડી ગયો. મમ્મી તો આરામથી કેવા નીંદરમાં હુતા હતા, ઉપરથી ધડબડાટી નીચે આવ્યો, મમ્મી નહીં ન હુવા દીધા કા. તો મમ્મી ને ન હુવા દીધા, એને ઉઠાડ્યા. આજે તો એવું થઈ ગયું બપોર વચારે આપણે. હા વાસણ ઉઠા ખબર ન પડી કઈ પગમાં ચડી ગયો છે કે કેમ. સીધો પાંચામાં આમ હરવર થયું તો જરીક આમ પગ હલાવ્યો ને તો નીકળીને સીધો ઉપર આમ સેટી ઉપર હાલતો થયો. તા તો અમે ઊભા થઈને ભાગ્યા. પછી તો આખો ચાદરો ને ઓશિકા ને બધું બહાર ખાટલે તપાવવા નાખ્યું પણ ક્યાંય જોવા જ ન મળ્યો. તો હવે એમને બધું પડ્યું છે. હવે જો રોંડે બધું જઈને જોવું ક્યાં ઘરી ગયો હશે, કોને ખબર. તો એવું કર્યું આજે તો બપોરે. 7:30 વાગી ગયા છે ને રસોઈની તૈયારી કરવા માંડી છે અંજલિ. તો જો મસ્ત મજાના આજે જમવામાં ભૂંગળા બટેટા બનાવે છે અંજલિ, જોરદાર. છેલ્લે 1 મહિના પહેલા બનાવ્યા હતા કે ઘણો ટાઈમ થઈ ગયો. આપણે ભૂંગળા બટેટા બહુ ફેવરિટ છે ભાઈ, આપણે કંઈ ઘટે ને એટલા ભાવે. તો જો અંજલિ અત્યારે ભૂંગળા તરે છે. બટેટા બફાઈ ગયા છે, પેલા ભૂંગળા તળીને રાખ દો, બટેટા ખોલીને ખાલી વઘારવાના જ છે. જો હા તો જો ભૂંગળા તરે છે અંજલિ. મમ્મીની માર્કેટે ગયા જો મમ્મીની માર્કેટ અંજલિ હવે આવ્યા ને અંજલિ ભૂંગળા બટેટાની તૈયારી કરે છે. એને થઈ ગયું છે ગરમ સરસ. આગવામાં થઈ ગયા છે 9 ને જમવા માટે બધા બેસી ગયા છે. તો જો મસ્ત મજાના ભૂંગળા બટેટા કર્યા છે. પાકી કેરી મમ્મીએ સુધારે છે, ઠંડી ઠંડી છાશ છે. જમવાની તો મજા આવી જવાની છે આજે. કેવા છે અંજલિ? ખાઈને કોઈ ટેસ્ટ તો કઈ પછી ખબર પડે છે ને. જોરદાર બાકી ભૂંગળા કરો મોટા મોટા આવ્યો એકદમ. ભૂંગળાની સાઈઝ બહુ મોટી એટલે મજા આવે, ટેસ્ટી પણ ભૂંગળા એકદમ. મમ્મી આજે પાકી કેરી સુધારી છે, જમવા બેસી જવાનું હોય કામ. તો ઓનલી ભૂંગળા બટેટા જ બનાવ્યા છે, બીજું કાંઈ નથી. હા કાલે ગપગોટા કાલે હતા કે પરમ દિવસે ગપગોટા હતા, તે ભૂંગળા બટેટા હતા. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને થઈ ગયા છીએ નવરા. તો જો આજે તો જીવડા અમારી વાહે પડી ગયા છે. જ્યાં જોયે ને જીવડા જ ભૂટકે છે. બહુ ગરમી હતી થઈ ને, ગરમી તડકા એટલા પડે, ભૂંગળામાં જીવડા રહી ન હોય તો બહાર આવે. બધી જાતના મોટા મોટા કહારો વાહે પડી ગયો છે. કાન ખજૂરા સવારે એવડી મોટો કહારો નીકળો, એક માન ભગાવ્યો, સવારે વયો ગયો. ક્યાં છે? રોડે વયો ગયો. તો મોટો ઈ કેવડો આવડો મોટો હતો કહારો, કાળો કાળો ને મૂછું બે આમ કરે એવો. તો અત્યારે પાછો આવી ગયો જો રાતના. 3 દિવસથી અમને હેરાન કરે છે. જેવો બહાર મૂકી આવીએ રોડે ઘડીક વાર વયો જાય, પાછો સવાર થાય ને તો પાછો આવી જાય છે. બીક લાગે એવી કાળો કાળો અવડો મોટો છે. કહારી ઓલી રાતે બોલતી ઓલા તમરા કે ઈ નકરીઓ આવી જાય છે. સિટીમાં આટલા જીવડા આવે બહુ કહેવાય, આપણે પહેલી વાર જોયા. સિટીમાં હોય ને પણ ભૂંગળામાં તો હોય ને ગમે મોટી મોટી ગટરું ભૂંગળા આપણે બધા હોય.
આ ગરમી એટલી પડે ને બધી બહાર નીકળે બધા. થોડોક દી હાથમાં અંધારા જેવું થયું નથી ને જીવડાવવા ચાલુ થયા નથી ને આજે તો કાન ખજૂરા એવા હેરાન કર્યા છે બાપા. જો ચડી ગયો તો ને પાંચામાં તો રોંઢે જઈને આખું ગાદલાની ખોરી કાઢી, આખો ઓછાળ ઓછીકા મને બધું. હું તો નીચે ઉતરતો તો હું કહું, ફુ, હળ, હળ, હળ. ભાઈને તો વાહામાં અડીને આમ ભાગીને નીકળી ગયો. આવડો મોટો હતો મને. કેવી બીક લાગે, ક્યાં જોયો ગયો છે. કોઈ તો કેટલો રોંઢે કોઈ તો પણ ક્યાંય મળ્યો નહીં. ક્યાં લઈ ભાગી ગઈ. સવારે કહારો, અત્યારે કહારો, રોંઢે કાન ખજૂરો, નકરા હમણાં તો જીવડા જ નીકળે છે, ખબર નથી પડતી. જો આજનો દિવસ તો કાંઈક આવો રહ્યો. તો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, તમારે કહાના કહાણીઓ આવે કે નહીં કોમેન્ટ કરજો અમને. અમારે તો બહુ આવે છે હમણાં જીવજંતુ તો. તો બધે રહેતા જ હોય. તો બધે સારું. કોકરોચ ને એવું આવતું, હવે તેવું કાંઈ આવતું નથી, ઓછું થઈ ગયું. એને બદલે આ નવું જ આવ્યું છે કહારું. તો ચાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.